એકદમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે હું આપવાનો બધા કોમેન્ટોના આન્સર ખાલી પર્સનલી તમારા માટે, કેમ કે પર્સનલી કોમેન્ટો જેમના આવી રહ્યા છે મને યુટ્યુબમાં, એમના બધાને હું રિપ્લાય આપવાનો છું. 3:30 થઈ ગયા, ઊંઘમાંથી ઉઠાણ લઈને પણ જોઈએ હવે કોણ જીતે. આવે ફરી એકવાર મેચ રમીએ. તો ગુડ મોર્નિંગ, હેવ અ નાઇસ ડે. કેમ છો તમે બધા? મજામાં હશો? તમારો પ્રશાંત ઓલવેઝ તમારી માટે રેડી જ હોય છે. વાગ્યા છે સવારના 6:54 ને નીકળી ગયા શૂટમાં જવા માટે, કેમ કે ગાડી તો જાય છે બહાર અને કોઈ આઈડિયા નથી મને કે કઈ રીતનું શૂટ છે, યુટ્યુબ છે કે રીલ છે, મને કોઈ આઈડિયા નથી. કેમ કે તમારો ભાઈ હતો કાલે રાજકોટ, તો કોઈ જ આઈડિયા નથી. અને તમારો પ્રશાંત મિસ્કિન નવા કન્ટેન્ટ સાથે, નવા મસ્તી સાથે અને નવો આજનો દિવસ સાથે ફરી એકવાર આવી ગયો છે. તમને બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે જે મસ્તી થવાની છે, કેમ કે મસ્તી તો કરવી જ પડશે, ત્યાં સુધી તો યાર હક નહીં રહે. મસ્તી મજાક તો અમારું ચાલતું જ હોય છે અને આટલો બધો સપોર્ટ આપો જ છો, તો પાછળના વિડીયો તમે ના જોયા હોય તો એકવાર જોઈ લેજો. પ્રેન્કની જોડે જોડે પેલો શું કહેવાય ગેમ વાળો બી વિડીયો બનાવ્યો છે, એનો પાર્ટ બી આના વિડીયો પછી હું મૂકવાનો છું. અને એકદમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે હું આપવાનો બધા કોમેન્ટોના આન્સર ખાલી પર્સનલી તમારા માટે, કેમ કે પર્સનલી કોમેન્ટો જેમના આવી રહ્યા છે મને યુટ્યુબમાં, એમના બધાને હું રિપ્લાય આપવાનો છું. જો વિડીયો જોતા હોય, તમને કંઈક પૂછવું હોય તો વિડીયોમાં કોમેન્ટ કરજો. એના વિડીયોના કોમેન્ટનો હું જરૂરથી આન્સર આપીશ. એક વિડીયો વ્લોગ આખો એનો અલગ બનાવડાવીશ તું એક વિડીયો આખો એનો વ્લોગ અલગ બનાવડાવીશ. તો આજના દિવસ માટે તો આજે શૂટ છે એટલે જવું પડશે. અને આગળનો વિડીયો હશે તો તમે જોયો ના હોય ગેમિંગ વાળો તો એ જોઈ લેજો. લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરતા આવજો. અને આના પછીનો જે વિડીયો બનશે એ ખાલી ઓનલી ફોર કોમેન્ટ માટે હશે, તો હું બધાને કોમેન્ટના રિપ્લાય આપીશ. તો એની માટે રેડી રહેજો. અને જે પૂછવું હોય તમે કોમેન્ટમાં પૂછી શકો છો. 6 વાગ્યાના ઉઠી ગયા ને હમણાં અમે લોકો શૂટ ચાલુ કરીએ છીએ. 9 વાગ્યા. મિતુલ મારા ભાઈ, આ બધું કામ કોનું ખબર? કલ્પાનું. ઉઠ્યો કેટલા મોડા અને મને ઉઠાડી દીધો સવારનો 6 વાગે. અહીંયા જવાબ આપ બધાને. 2 મિનિટ ઓલું જોજે. હા, એ કમ્પ્લીટ જ છે. હું તને હાવ તોડ નાખીશ. હા, તો જઈએ હવે આગળ. ફાઇનલી અમે લોકો પહોંચી ગયા. તમે ગેસ કરી શકો છો. આજે રિવરફ્રન્ટ, તમને ના ખબર હોય તો કહી દઉં, રિવરફ્રન્ટ આવી ગયા છે અમે લોકો. યાર તું કેમ આવું કરે બેટા? શું કર્યું? પણ દર વખતે શું છે? હું સુંદર તો એવું જ કરીશ ને, બીજું શું કરીશ? હું ના કીધા, હું નહીં કહું તો એની માટે. અરે વેલકમ ના એટલું તો નહીં આપું. જો આની પર જો લિપસ્ટિક દેખાય છે. ના તો રેવા દે. એ લિપસ્ટિક શેનાથી બને તને ખબર? જાનો. અરે સાચું કહું, પબ્લિક કહે છે તને, કોમેન્ટ વાંચજે. ઇન્સ્ટાગ્રામ ખોલ અને ઇન્સ્ટાગ્રામમાં બોલ બાટલા બાટલા બાટલા. બાટલા 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 બસ હવે રીલ ચેન્જ કર. રીલ ચેન્જ કર. આવું ને બોટલ આવીને જો. સવારના 6 વાગ્યાથી ઉઠી ગયા. 6:58 થી મને હજુ બી ટાઈમ ખબર ને. હમણાં શૂટ ચાલુ થાય છે ને હમણાં વાગ્યા 10:08. પહેલો ટેક છે. કપડા અને તું શું કરે છે? અને 1 ટીવી સ્ટોરેજ ફોન અપાયો, તું ક્યાં અપાઈશ? એટલે કે એનો બોયફ્રેન્ડ એને અપાવે, એનો બોયફ્રેન્ડ એના બાપના પૈસા જીવે. અમારે ભાઈ એવું નથી. અમારે તો 5નું લાઈન 5નું ખાવાનું હોય. આપ મહેનત અને ખબર શું હોય લે. હા યાર, કાજલ આવે ને એટલે બહુ ટેક કરવા કરે. એક ટેક ના કારણે 7 ટેક કરી લીધા હમણાં. મારો બાપો ગયો પાવો. હા યાર, અમને ના પાડી 70 વાર કે ગાડી લઈને જાઓ, પ્લેન લઈને ના જશો, તો સમજતા નહીં યાર. દર વખતે યાર ઘરના ખર્ચા કોણ? મારે એકલાને ઉપાડવાના? હું ઉપાડતો તો નહીં એટલું બધું. તો મને યાર શું કરીએ યાર, પૈસા વધતા નહીં, આવી રીતે એરોપ્લેન લઈને ફરે કરે. कैसा लगा मेरा मजाक? ફોન પાડી દીધો ને તારો? કઈ ફોન ના પૈસા આપી દીધો કે? હા, ફોન પડી ગયો બચારીનો. તારે આમ ચઢાવતો ના આવે તો તારે કહી દેવાનું, જબરદસ્તી નહીં કર તારી. ઉતાર દે યાર, ઉતાર લીધું ને તો તારા 1000 રૂપિયા આપવાના, બરાબર? એમ તારી હાઈટ ની પહોંચતી, કૂદકા બુદકા ના મારીશ. અને તારી મમ્મી ના સોગન. ઉભા દીદી કાઢ દઉં કે હું? હાય
આવી રીતે રિસ્પેક્ટ અપાય છોકરીઓને ભાઈ. થેન્ક યુ સો મચ. જોઈ લે તારાથી સારો થેન્ક યુ સો મચ બ્રધર, થેન્ક યુ સો મચ. શું કરું યાર, હુઈ ગયો તો રાતે 1 વાગે ફોન કર્યો એટલે પાછું મારે આવવું પડ્યું, નહીં તો આજે બંધ જ હતું. હું હુઈ જવાનો હતો કારણ કે મને રિએક્શન આવ્યું હતું. તો એક મેચ તો મેં જીતાડી દીધી. હવે બીજી મેચ છે. તો ફરીવાર અમારી બેટિંગ આવી ગઈ છે. ટોસ અમે લોકોએ જીતી લીધું છે અને સામેવાળી ટીમ ફરી એકવાર હરાઈ દીધા છે અમે લોકોએ. હા બેટા ભાઈ, આદિત્ય ક્યાં બોલતા હે? જે સામે વાળા દુશ્મનોને હરાઈ દીધા છે. અને તે ફોર્મ ભર્યું છે? હા, મેચ આપણા- ભરી કાઢ્યું. 6 બોલ પર 6 સિક્સર લઈને ફરું અમદાવાદમાં જીક્સર. એવું કામકાજ મારું. યા મારો ભાઈ નાનો મોટો ઇન્ફ્લુએન્સર નથી, આદિત્ય નામ. યસ બ્રધર. બહુ બધો પ્યાર છે બધાને. બધા જ લોકો જેટલા બી દેખે છે બધાને બહુ બધો પ્યાર છે અમારા તરફથી. ખૂબ તરક્કી કરો, ખૂબ આગળ વધો. થેન્ક યુ સો મચ. જોઈએ હવે આજે આવી ગયા તો મને ઊંઘમાંથી ઉઠાડીને તો આ લોકો લઈને આવ્યા છે. જીતવું તો પડશે હવે. આખું કેટલા વાગ્યા આદિત્ય? 3:30 થઈ ગયા છે. ઊંઘમાંથી ઉઠાડીને લઈને આવ્યા પણ જોઈએ હવે કોણ જીતે. આવે ફરી એકવાર મેચ રમીએ. કેમ કે એવરી સેટરડે અમારે મેચ અહીંયા હોય જ છે, તમને ખબર જ છે. પણ આજે કંઈક નવું છે. બધા લોકો ભેગા થયા, અમારી ટીમ ને સામેવાળાની ટીમ. એ આદિત્ય કોક સોંગ તો ગાઈ દે યાર ભાઈબંધી પર. દોસ્તી પર હા. મહેફિલમાં આ લોકો કોણ છે? આ મહેફિલમાં આ લોકો કોણ છે? અમદાવાદના હર ઘરે ડોન છે, ખોપડી ગોન છે, તારા માથે લોન, મારી સાથે તારી બોન છે, રેપર રેડી બોંગ છે, બાબા આ બધું ઢોંગ છે, દિલ પર લાગતું સ્પીકર પર વાગતું સોંગ છે, કલમ કાગળ 4 કદમ આગળ, શેતાન મારી જોડે બેસતી છે, દમ ખેંચતી રે લેતી રે મજા, ગુજરાતી રેપ કરું છું તું બી કહેના સુન કે कैसा लगा मजा आया. ગજબ ગજબ મારા ભાઈ, ગજબ.